હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તમે જોઈ શકો છો આપણે ઘઉં વઢાઈ ગયા છે અને આપણે ઘઉં બધા વાટી નાખ્યા છે અને કાલે કાઢવાના પણ છે. તો એ વિડીયો પણ આવશે કાલે ઠેસરનો. અને આપણે એ વાડીએ છે જે બીજી વાડી છે ચણાવાળી, તે વાડીએ ચણા અને સૂર્યમુખી આગલા વિડીયોમાં જોયું છે તમે, ડબલ પાકવાળો. એટલે ભાઈ એવું ખેતી કરતા રહ્યો, તેથી ડબલ તમને મળે છે આવક. કારણ કે એક પાક ઉપર અત્યારે ન ચાલે, એટલે આપણે ઉપર સૂર્યમુખી છે અને નીચે ચણા છે, એ રીતનો થાલ છે આપણે. તેવા અલગ અલગ થાલ તમને પણ જોવા મળશે પાક. આ પાક તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. અને આપણો આગલો વિડીયો છે તે પણ જોતા આવજો અને સબસ્ક્રાઈબ કરતા આવજો ભાઈ. લાઈક કમેન્ટ કરો, શેર કરો. અને હું તો એવું કહેવા માંગુ છું કે હરેક ખેડૂતને એક એક ચેનલ બનાવવી જરૂરી છે. જોવી જ જોઈએ, બનાવવી જ જોઈએ. કારણ બપોરે આપણે ખાઈ પી લીધું હતું એટલે ભાઈબંધનું ટ્રેક્ટરમાં પંચર પડ્યું હતું, એટલે આપણે ગયા હતા. તમે જોઈ શકો છો આપણે માથે ઊભાનું હતું સાઈડમાં, અને ભાઈબંધ ટ્રેક્ટર હકાવે છે. કારણ કે એના પાછલા વ્હીલમાં જે પંચર પડ્યું હતું, એટલે તે સાઈડમાં ઊભાનું હતું અને બાજુના ખેતરમાં હતો, એટલે આપણે તેને પંચરવાળાના દુકાન સુધી પહોંચાડી દઈએ. તમે જોઈ શકો છો ભાઈ, આવી રીતે એકબીજાની મદદ કરતી રહેવી પડે. અને જો આ રીતનું પંચર પડ્યું છે, તો આપણે બપોરે ખાઈ પી અને નવરા હતા એટલે મૂકી ગયા. જોઈ શકો. અને બપોરનું આપણું ઝૂંપડીનું કામ લઈ લીધું. આપણે બનાવવાની હતી ઝૂંપડી, જે તમે જોઈ શકો છો. પથ્થર ઉપાડે અને નાખીએ છીએ, એટલે ઝૂંપડી આપણી બની જાય. તેથી મજૂરને તડકો હોય ત્યારે બેઠી શકે બપોરે, અને જમવા પણ બેઠી શકે. લીધું છે એ બની જાય ઓલમોસ્ટ, એટલે તમને કાલે વિડીયોમાં આવશે. કાલે પણ બનાવવાની છે આપણે ઝૂંપડી, અને ઘઉંનું ઠેસર રાખવાનું છે, એટલે બે વિડીયો આવશે. એક જ વિડીયોમાં આવશે બધું. ઝૂંપડી પણ જો ટાઈમ રહેશે તો બની જશે. અને તમે જોઈ શકો છો આપણે પાણા નાખીએ અને બે ભાઈ સણતા જાય છે, એટલે જલ્દી કામ ઉકલે. બધા મળીને કરીએ એટલે જલ્દી ઉકલે. બાકી આપણે પાણા હારવાનું ચાલુ જ છે. ત્યાં થોડાક દૂર હતા, એટલે ત્યાંથી હારી અને અંદર નાખતા જાવ એટલે ચણાતી જાય. એટલે આપણે અહીંયા ઝૂંપડી બની જાય. પછી આપણે ઝૂંપડી પણ તમને અલગ બતાવશું, કેમ લાગશે તેમ જોઉં અને કમેન્ટમાં કીજો ભાઈ. અને નવા હોય લાઈક, કમેન્ટ અને શેર કરતા જજો ભાઈ. અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, તેથી કિસાનભાઈને સપોર્ટ મળે. અને મારું તો કહેવું એમ છે કે હરેક કિસાન એક એક ચેનલ બનાવે, તો એને થોડોક આવકમાં વધારો આવે. તે માટે ખેડૂતને સપોર્ટ કરો તો વધારે સારું ભાઈ. તમે જોઈ શકો છો આપણે પથ્થર નાખી દીધા છે જાજા, અને સાંજ પણ થવાની તૈયારીમાં છે. અને જો સાંજ સુધીમાં આપણે એટલું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ જાજુ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે તમે જોઈ શકો છો. અને આને આપણે ઝૂંપડી દેશી તરીકે બનાવવાનું છે, કોઈ એમાં બીજું નહીં, દેશી તરીકેથી. તમે જોઈ શકો છો. જો આવું છે આપણી ઝૂંપડીનું ઉપરથી વ્યૂ. હજી ત્યાં થોડું ઘણું સણવાનું બાકી છે, અને પછી એની ઉપર આવશે જય જવાન જય કિસાન.